નમસ્કાર મિત્રો, ચાલો આજે હું તમને એક એવા શહેરની સફર કરાવું જે એટલું સુંદર અને લીલુંછમ છે ને કે બસ જોતા જ રહી જઈએ. એક રમણીય નગરી. તો શું કહો છો, થઈ જાય એક મસ્ત મજાની ટૂર? ચાલો આપણે સાથે મળીને ફરીએ ગુજરાતની રાજધાની ગાંધીનગરને અને જોઈએ કે એવું તો શું છે આ શહેરમાં જે એને આટલું ખાસ બનાવે છે. તો આપણે સફરની શરૂઆત કરીએ. ક્યાંથી? અરે ભાઈ, જ્યાંથી આખા રાજ્યનો રાજ ચાલે છે ત્યાંથી જ ને. જુઓ, આ જે ભવ્ય ઇમારત દેખાય છે ને, એ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આપણે એને સચિવાલય તરીકે પણ ઓળખીએ છીએ. બસ આ જે જગ્યા છે જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે. મોટા મોટા નિર્ણયો અહીં જ લેવાય છે. હવે આના વિશે સંસ્કૃતમાં પણ એક સરસ વાક્ય છે, ધ્યાનથી સાંભળજો. ઇદમ સચિવાલય ભવનમસ્તિ. અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવંતી. એટલે શું? એકદમ સહેલું છે. આનો મતલબ છે કે આ સચિવાલય ભવન છે અને અહીંયા જ વિધાનસભાની બધી બેઠકો, જેને અધિવેશન કહેવાય, એ થાય છે. આપણા રાજ્યના બધા મંત્રીઓ, મોટા અધિકારીઓ બધા અહીંયા જ બેસીને આખા રાજ્યનું કામ સંભાળે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાત સરકારનું હેડક્વાર્ટર. ચાલો ભાઈ, રાજકાજની વાતો તો થઈ ગઈ. હવે જરા ગાંધીનગરના એવા સ્થળો જોઈએ જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન બંનેનો જાદુ જોવા મળે છે. આ જુઓ, મહાત્મા મંદિર. હવે નામ પરથી જ ખબર પડી જાય કે આ કોની યાદમાં હશે. બરાબર, આપણા બાપુ મહાત્મા ગાંધીજી. પણ આ ખાલી મંદિર નથી હો, આ તો આપણા ઇતિહાસની આખી કહાણી કહે છે. આ મંદિર કેમ બનાવવામાં આવ્યું છે એ આ સંસ્કૃત પંક્તિમાં બહુ સરસ રીતે કહ્યું છે. સાંભળો. અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમતઃ ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. મતલબ કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન ગાંધીજીની યાદમાં, એમની સ્મૃતિમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. અને અંદર જશો ને તો આપણા દેશને આઝાદી કેવી રીતે મળી એ આખી લડતની વાત સુંદર ચિત્રોમાં જોવા મળશે. હવે ચાલો જઈએ ગાંધીનગરના એક બીજા શાનદાર સ્થળ પર, અક્ષરધામ મંદિર. શું ભવ્ય છે! અહીં તો કળા, સંસ્કૃતિ અને ભક્તિ બધું જ એકસાથે જોવા મળે. એક તો આ મંદિર વિશાળ છે અને એટલું સુંદર છે કે બસ મન ખુશ થઈ જાય. અંદર એક પ્રદર્શન વિભાગ છે જ્યાં ફિલ્મ પણ બતાવવામાં આવે છે. અને સૌથી મજાની વાત એ છે કે અહીં તમને આધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનું એકદમ જોરદાર કોમ્બિનેશન જોવા મળશે. સાચે જ જોવા જેવી જગ્યા છે. સારું, મંદિર દર્શન તો કરી લીધા. હવે જરા પ્રકૃતિની મજા લઈએ. શું કહો છો? આપણું નેક્સ્ટ સ્ટોપ છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. બાળકોને તો અહીં બહુ જ મજા પડશે અને મોટાઓને પણ. અહીંયા બે વસ્તુઓ તો ખાસ જોવા જેવી છે. એક તો છે ડાયનાસોર વિભાગ. બાપરે, કેવડા મોટા પ્રાણીઓ હતા એ! એમના મોટા મોટા પૂતળા છે. અને બીજું છે સર્પગૃહ, જ્યાં જાત જાતના સાપ જોવા મળે. તો જે મેં કહ્યું એમ, આ પાર્કમાં સૌથી ખાસ છે ડાયનોસોર સેક્શન. આ ઉપરાંત છોકરાઓ માટે તો અહીંયા રમવા માટે અને મજા કરવા માટે ઘણું બધું છે. અને હા, એક આખું સર્પગૃહ પણ છે જ્યાં અલગ અલગ પ્રકારના સાપ વિશે જાણી શકાય છે. ચાલો, આપણી સફર હવે પૂરી થવા આવી છે. તો છેલ્લા સ્ટોપ પર આપણે જઈએ છીએ એક એવી જગ્યાએ જે ગુજરાતના શિક્ષણનું મંદિર કહેવાય છે. આ જે બિલ્ડિંગ છે એનું નામ છે વિદ્યાભવન. પણ આપણે બધા એને કયા નામે ઓળખીએ છીએ? GCERT. હા, આપણે જે ચોપડીઓ ભણીએ છીએ ને એ બધી અહીંયા જ તૈયાર થાય છે. આ સંસ્થા શું કામ કરે છે એ પણ સંસ્કૃતમાં બહુ સરસ રીતે લખ્યું છે. સાંભળજો. અસ્મિન ભવને GCERT નામના પરિષદ કાર્યાલયઃ અસ્તિ. ઇયં પરિષદ અસ્માકં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. એટલે કે આ ભવન GCERT તરીકે ઓળખાય છે. અને આ સંસ્થા આપણા પ્રાથમિક શિક્ષણને વધુને વધુ સારું બનાવવા માટે, એમાં સારા ફેરફારો લાવવા માટે સતત કામ કરતી રહે છે. બસ, હવે આપણી આ સફરનો અંત આવી રહ્યો છે. પણ જતાં જતાં ગાંધીનગરની એક એવી ઓળખ વિશે જાણી લઈએ જેણે એને આખી દુનિયામાં ફેમસ કરી દીધું છે. આ છેલ્લું સંસ્કૃત વાક્ય સાંભળો. એમાં જ ગાંધીનગરનો આખો સાર આવી જાય છે. નગરે બહવઃ પાદપાઃ સન્તિ તેન કારણેણ ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ. આનો અર્થ શું થયો? કે આ શહેરમાં ઘણા બધા વૃક્ષો છે. એટલા બધા કે આ જ કારણે આ શહેર આખી દુનિયામાં ગ્રીન સિટી એટલે કે હરિયાળુ નગર તરીકે ઓળખાય છે. તો જોયું ને, ગાંધીનગર કેવું સરસ, એકદમ પ્લાનિંગથી બનાવેલું, ચોખ્ખું ચણાક અને ચારે બાજુ ઝાડ જ ઝાડ.
અને એટલે જ તો એને સાચા અર્થમાં રમણીય નગરી એટલે કે મનને ગમી જાય એવું સુંદર શહેર કહેવાય છે. તો આ હતી આપણી ગાંધીનગરની એક નાનકડી પણ મજેદાર સફર. જુઓ, દરેક ગામ કે શહેરની પોતાની એક અલગ જ સુંદરતા હોય છે. તો હવે તમે પણ વિચારો કે તમારા ગામ કે શહેરની કઈ વાત તમને સૌથી વધુ ગમે છે. શું છે એવું જે તમારા શહેરને ખાસ બનાવે છે? વિચારજો જરૂર.